તો મહેશ શાહ પર વીટીવીએ સૌથી મોટો ખુલાસો કર્યો છે અને તેના વિશે જ આજે આપણે વાત કરી રહ્યા છે. સોનલ, વિશાલ, દેવશી અને સાથે જ વડોદરાથી સંજય આપણી સાથે જોડાઈ ગયા છે. સોનલ, આપની તરફ આવીશું. સોનલ, શેઠનાની આપણે થોડા સમય પહેલા વાત કરી રહ્યા હતા. શેઠનાએ જે તે સમયે મહેશ શાહની આખી આ સંપત્તિ બહાર આવી, મહેશ શાહે કાળા નાણાંની જાહેરાત કરી. ત્યારબાદથી લઈને શેઠનાની પીસીથી લઈને પત્રકાર પરિષદથી લઈને અત્યાર સુધી ઘણા બધા એવા સ્ટેટમેન્ટ છે જે ચેન્જ કરતો આવ્યો છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક હવે એજન્સીના ઘેરામાં તહેમુલ શેઠના પણ ફસાઈ ગયો છે. શું લાગે છે, તહેમુલ શેઠનાની મુશ્કેલી આગળ જતા કેટલી? સંજીવની, તહેમુલ શેઠનાની જો પર્ટિક્યુલરલી વાત કરવામાં આવે તો આઈટીએ ઓલરેડી તેમને ત્યાં એક વખત સર્ચ કરી લીધું છે અને તેમને ત્યાં લોકર પણ સીલ કરી દેવામાં આવ્યા છે, પરંતુ હવે આગળની તેમની જે ભૂમિકા છે તે સંદર્ભે આઈટી કયા કારણથી તપાસ નથી કરી રહ્યું તે એક સૌથી મોટો પ્રશ્ન અહીંયા સર્જાય છે. મહેશ શાહની સાથે તેમનું જે પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ છે, શરૂઆતથી જ તે જે પ્રકારના નિવેદનો કરતા આવ્યા છે, તેમણે એવું પણ વીટીવી સમક્ષ કહેલું અગાઉ કે મહેશ શાહને ફ્લાઇટ માટેના પૈસા તેમણે આપેલા છે. મહેશ શાહ પાસે કેટલા પૈસા હતા, તે કઈ રીતે અહીંયા મળવા આવતો હતો, તેના પ્રત્યુત્તરમાં તેમણે આ જવાબ વીટીવીને આપેલો હતો કે તેની પાસેથી ફી લેવાની તો વાત એક બાજુ પર રહી, પરંતુ મેં મહેશ શાહને ફ્લાઇટના પૈસા આપેલા છે. આ પ્રકારનો સંબંધ જ્યારે તહેમુલ શેઠના મહેશ શાહ સાથે ધરાવતા હોય અને તેમ છતાં જો તે એવું નિવેદન આપતા હોય મીડિયા સમક્ષ કે તેમને તેની આવક કેટલી છે, તેના રિટર્ન કેટલા ફાઇલ થયેલા છે તે અંગે તેમને કોઈ માહિતી નથી અને મહેશ શાહ ક્યાં રહે છે તે અંગે પણ તેમને કોઈ જાણકારી નથી, તો આ તમામ જે બાબતો છે તે શંકા પ્રેરે છે તહેમુલ શેઠનાના ઇન્વોલ્વમેન્ટ સંદર્ભે અને તમામ જે કડીઓ અત્યાર સુધીમાં ખુલવા પામી છે, તેનું જે તોશાખાનાના વહીવટદારની વાત કરીએ કે પછી સચિવાલયમાં સચિવો અને નેતાઓના વહીવટદાર તરીકેની વાત કરીએ અને સામા પક્ષે તહેમુલ શેઠના જે છે તે પૂર્વ ઉદ્યોગ પ્રધાન જે છે સૌરભ પટેલ તેમના પણ સીએ રહી ચૂક્યા છે. એટલે આ તમામ કડીઓ એકબીજા સાથે બહુ સ્પષ્ટપણે જોડાયેલી છે તેવું લોકો પણ સમજે છે, મીડિયા પણ આ વસ્તુને ઉજાગર કરે છે, વીટીવી આ તમામ બાબતો સામે લાવીને મૂકી દીધી છે. તેમ છતાં હજુ સુધી આઈટી તરફથી કે અન્ય કોઈ પણ એજન્સી તરફથી તહેમુલ શેઠનાને હજુ સુધી કેમ ઝપટમાં લેવામાં નથી આવ્યા, તેમના તરફે કેમ તપાસ કરવામાં નથી આવી, તે સૌથી મોટો પ્રશ્નાર્થ છે. અને જો તેમને પ્રોફેશનલ એથિક્સની જો વાત કરવામાં આવે તો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરીકે તેમણે પ્રોફેશનલ એથિક્સમાં ક્યાંક ને ક્યાંક ચૂક કરી છે તેવું સ્પષ્ટપણે બહાર આવ્યું છે. તેમ છતાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ જે છે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ છે તેમના તરફથી પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને ખાસ કરીને તેમના માટે કદાચ એક એવું કારણ હોઈ શકે કે ડાયરેક્ટલી તહેમુલ શેઠનાનું જે ઇન્વોલ્વમેન્ટ છે તે હજુ સુધી એજન્સીઓ બહાર લાવી નથી, તેના કારણે તેને કદાચ ઇન્સ્ટિટ્યૂટ જે છે તે મૌન સેવી રહી હોય. પરંતુ આમાં એક ઉપાય એ પણ થઈ શકે છે કે જો કોઈ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ તરફથી તહેમુલ શેઠનાની સામે કદાચ ફરિયાદ કરવામાં આવે કે તેમનું જે પ્રોફેશનલ એથિક્સ છે તેમાં જે તે ચૂક કરી ગયા છે તે સંદર્ભે જો કોઈ ઇન્સ્ટિટ્યૂટને રજૂઆત કરવામાં આવે તો ઇન્સ્ટિટ્યૂટ તરફથી ચોક્કસપણે પગલાં લઈ શકાય છે, પરંતુ આવી હિંમત કરે કોણ તે પ્રશ્ન અત્યારે થઈ રહ્યો છે અને સંપૂર્ણપણે તેમનું ઇન્વોલ્વમેન્ટ બહાર આવી જ રહ્યું છે તેમ છતાં પણ તેમની તરફ ઇશારો તમામ બાબતો કરી રહી છે, તેમ છતાં પણ તેમની સામે હજુ સુધી તપાસ નથી થઈ. તો આ સંદર્ભે ભવિષ્યમાં જો ઇન્સ્ટિટ્યૂટ તરફથી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સની ઇન્સ્ટિટ્યૂટ તરફથી જો કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવે તો એક શક્યતા એ પણ છે કે તેમની પ્રેક્ટિસનું જે લાયસન્સ છે તે પણ રદ થઈ શકે છે. આ હદ સુધીના પગલાં તેમની સામે લેવાઈ શકે તેમ છે, પરંતુ હજુ સુધી ઇન્સ્ટિટ્યૂટને કોઈ ફરિયાદ નથી મળી, તેના કારણે તેની ઇન્સ્ટિટ્યૂટના જે સત્તાવાર સૂત્રો છે તેમના તરફથી વીટીવી સાથેની વાતચીતમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે અમને જ્યાં સુધી કોઈ ફરિયાદ ન મળે ત્યાં સુધી અમે આ સંદર્ભે કોઈ કાર્યવાહી કરી શકે તેમ નથી. સંજીવની, બિલકુલ. વિશાલ, આપને સમક્ષ પણ આ જ સવાલ લઈને આવીશું. ઘણા બધા ખુલાસાઓ અત્યાર સુધી આ 12 દિવસમાં થઈ ગયા છે અને એ પણ વાત સામે આવી છે કે મહેશ શાહ જે છે તે કંઈ બોલવા તૈયાર નથી અને જે તહેમુલ શેઠના છે એ રોજબરોજ પોતાના સ્ટેટમેન્ટ ચેન્જ કરતા આવ્યા છે, અલગ અલગ નિવેદનો રોજબરોજ આપતા આવ્યા છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક હવે તેમના પર પણ એક શંકા ઘેરાઈ રહી છે, તેમના પર પણ મહેશ શાહ સાથે સાંઠગાંઠ હોવાની શંકા ઘેરાઈ રહી છે. કેટલી મુસીબત વધી શકે છે, વિશાલ? ચોક્કસ જે રીતે મહેશ શાહે પહેલા દિવસે નિવેદન કર્યું હતું કે તેમની પાસે રહેલા નામ આઈટી સમક્ષ જાહેર કરશે, એટલે એક વાત તો ચોક્કસ છે કે તેમની પાસે કેટલાક નામો ચોક્કસથી હાજર છે જે તે આઈટીએ બતાવી અને તેની સામે કાર્યવાહી કરાવી શકે છે. પરંતુ આજ સુધી જ્યારે તેમણે વાયદો કર્યો છે, જે તારીખો આપી છે તે તારીખમાં તેમણે તારીખ ટાળવાનું ઊભું કર્યું છે, કંઈક ને કંઈક રીઝન ઊભા કર્યા છે અને આજ સુધી 12 દિવસ પતી ગયા બાદ પણ મહેશ શાહ આરામથી પોતાના ઘરે આરામ ફરમાવી રહ્યા છે અને પોલીસ અથવા તો આઈટી વિભાગ એ બાબતે કોઈ પણ વાત હકીકત ઉગલાવી નથી શકી. તે સૌથી મોટો ડ્રોબેક છે આઈટી વિભાગનો કે આટલા દિવસો થયા બાદ પણ એક નામ પણ તે બહાર નથી લાવી શકી. ત્યારે મહત્વની વાત છે કે જો મહેશ શાહ અને તહેમુલ શેઠના બંનેના કનેક્શનો જાહેર થાય છે તો ચોક્કસથી જે રીતે પડતાલ છે વીટીવીની એ પડતાલની અંદર જે નામ બહાર આવ્યા છે, એજન્સીઓને જે નામ મળ્યા છે તે તમામ નામની અંદર પણ ચોક્કસ ક્યાંક ને ક્યાંક હકીકત ઉજાગર થશે, સમગ્ર કૌભાંડ બહાર આવશે
અને તૈમૂર શેઠના અને મહેશ શાહ સામે ચોક્કસથી કાયદાકીય કાર્યવાહી થઈ શકે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. બિલકુલ દેવશી, અત્યારે જ થોડી વાર પહેલા જ આપની સાથે વાત ચાલી રહી હતી, ઈસુદાનજી સાથે વાત ચાલી રહી હતી. તેઓએ વાત કરી કે કેવા પ્રકારના વળાંક હવે આ કેસમાં આગળ આવી રહ્યા છે. આપણે તે જ વિષય પર વાત ફરી એકવાર યથાવત રાખીએ અને જાણીએ ઈસુદાનજી પાસેથી અને આપની તરફથી પણ જાણીએ કે હવે આ કેસમાં જ્યારે આગળ તપાસ ચાલશે, તપાસનો રેલો ક્યાં ક્યાં સુધી પહોંચશે. જી, તપાસનો રેલો ક્યાં સુધી પહોંચશે એ તો અનેક પ્રશ્નો ખડા કરી દે છે, કારણ કે અત્યારે જે તપાસ છે એ લગભગ ઓલમોસ્ટ બંધ થઈ ગઈ એ પ્રકારની સ્થિતિમાં છે, કારણ કે ઇન્કમટેક્સ વિભાગ છે સુસુપ્ત છે. મહેશ શાહને બોલાવવા માટેની કોઈ નોટિસ આપવામાં આવતી નથી અને કોઈ પ્રકારની પ્રક્રિયા શરૂ કરવામાં નથી આવતી. એનો મતલબ સાફ છે કે મહેશ શાહ છે એ એવા ઓથાર હેઠળ છે, એટલે કે એના એવા છત્રછાયા હેઠળ છે કે જેથી કરીને એનો કોઈ વાળ વાંકો ના કરી શકે. પેલો મુદ્દો. બીજો મુદ્દો કે મસી, જેને મહેશ શાહની સલામતીના મુદ્દાને ધ્યાનમાં રાખીને એણે પોલીસની વર્દી પહેરાવી હતી. એણે સ્વીકારી લીધું છે કે મેં પોલીસની વર્દી પહેરાવી છે. તેમ છતાં પણ મસી સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ મસી સામે કોઈ ફરિયાદ દાખલ થતી નથી, કોઈ કેસ દાખલ થતો નથી, એની સામે કોઈ પણ પ્રકારની એક્શન લેવામાં આવતી નથી ઉચ્ચ અધિકારીઓ દ્વારા. આજનો જે છેલ્લો રિપોર્ટ છે એ એસીપી નો જે રિપોર્ટ છે એની અંદર એ કહી દેવામાં આવ્યું હતું કે મસી સામે કોઈ એક્શન લેવામાં નહીં આવે, કારણ કે મસીએ એવા પ્રકારના કોઈ પણ કૃત્ય કર્યું નથી જે ગેરકાયદેસર હોય. આ સંજોગોની અંદર કાયદેસર આ કેસની અંદર લોકોની મજાક ઉડાડી રહી હોય એવા પ્રકારની ઘટનાઓ બની રહી છે. જ્યારે પોલીસની વર્દી એક આરોપીને પહેરાવવામાં આવે, એક વ્હાઇટ કોલર ક્રાઇમ કરનાર વ્યક્તિને પહેરાવવામાં આવે અને સામાન્ય માણસ છે એની આબરૂના ધજાગરા થાય, પોલીસ ખુદ કરી રહી હોય અને એક ગૌરવના મુદ્દો ગૌરવ ગણાતું હોય પોલીસનું, ત્યારે પોલીસ જ નિષ્ક્રિય રહે ત્યારે સમજી લેવાનું કે આ કેસની અંદર ખૂબ મોટું રંધાઈ રહ્યું છે, ખૂબ પ્રકારની એવા પ્રેશર ઉપર કામ કરી રહી છે પોલીસ આઈટી વિભાગ. અને બીજું બધું બીજી વસ્તુ હું તમને જે વિશાલે જે વાત કરી છે, વિશાલની વાતની અંદર એક કડી અહીંયા ઉમેરવા માંગીશ કે જે શેઠના સાથે સંપર્ક ધરાવતા જે લોકો હતા, શેઠના સાથે જે કન્ટિન્યુઅસ સંપર્કમાં હતા આ દિવસો દરમિયાન, જ્યારે મહેશ શાહ જે ફોર્મ ભરવા જવાના હતા ને એ દિવસ દરમિયાન, એની અંદર સંજીવ દેવ નામના એક આઈટી ઓફિસરનું નામ પણ આવે છે. એ કન્ટિન્યુઅસ એના કોન્ટેક્ટમાં હતા અને છેલ્લા 2, 4, 5 મહિનાથી સતત એના કોન્ટેક્ટમાં હતા. આ ઉપરાંત એક અધિકારી છે જે આઈટીના ચીફ ઓફિસની અંદર બેસી રહ્યા છે, એ કોણ છે એનું નામ હજી સુધી આવ્યું નથી, પણ ત્યાંથી પણ વારંવાર એનો કોન્ટેક્ટ થતો હતો. તો આ બધા જે વાતો છે એ વાતો એ સાબિત કરે છે કે ક્યાંક ને ક્યાંક એવું મોટું ષડયંત્ર ઘડાયું હતું. એમાં આઈટીનો પણ કઈ રોલ હોઈ શકે, ઇન્કમટેક્સ વિભાગનો પણ રોલ હોઈ શકે. તો જે એજન્સીને પાસે જે તપાસ એજન્સી કરી રહી છે, જે હિડન વેમાં જે જઈ રહી છે, એની પાસે જે ડોક્યુમેન્ટ હાથ લાગ્યા છે એ ડોક્યુમેન્ટ અને એ તપાસની અંદર એ વાત બહાર આવી છે કે મહેશ શાહે જ્યારે જે આઈડીએસ સ્કીમ ભરી દીધી અને જ્યારે નોટબંધી થઈ, નોટબંધી બાદ એ જે અધિકારીઓ છે એ અને મહેશ શાહના કોન્ટેક્ટ દિવસે દિવસે તૂટતા ગયા. એટલે કે મહેશ શાહ અને જે આખું એક ષડયંત્ર છે એ ષડયંત્ર રચનાર લોકો છે એ કોન્ટેક્ટથી, એટલે કે કહેવાનો મતલબ કે એકબીજાને મળવાનું હતું એનાથી દૂર જતા જાય છે. આનો મતલબ સાફ છે કે નોટબંધી સાથે પણ આનું આખું એક ષડયંત્ર જોડાયેલું છે. બની શકે કે કાળાના ધોળા કરનાર જે લોકો છે એ લોકોએ નોટબંધી સમયે મોટા પ્રમાણમાં જે 1000 અને 500ની નોટ હતી એ 500ની નોટ એને વ્હાઇટ કરી દીધી હોય અને મહેશ શાહને એ રીતે એક મોહરું બનાવીને રાખી દીધો હોય. તો આ તમામ વસ્તુઓ છે, આ તમામ જે વાતો છે એ વાતો એક પછી એક લિંક જોડાયેલી છે, એક પછી એક કડી જોડાયેલી છે. જો આ કડીની તપાસ કરવામાં આવે તો બહુ મોટી વસ્તુ ખુલી શકે એમ છે. પરંતુ આપણે જેમ કહી રહ્યા છે, જે અત્યારે વીટીવી બતાવી રહ્યું છે કે હજી સુધી મહેશ શાહ કેસની અંદર કોઈ પણ પ્રકારનું અપડેટ નથી. મહેશ શાહ એના ઘરે બિંદાસ જીવી રહ્યા છે, એને કોઈ પણ પ્રકારનું ટેન્શન નથી. આઈટીના અધિકારીઓ પણ મહેશ શાહને બોલાવવા માટે એક પણ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા નથી. પોલીસ પણ એને સંપૂર્ણ રીતે પ્રોટેક્ટ કરી રહી છે. પોલીસના જે નિયમનો ભંગ થયો છે, જે કાયદા કાનૂનનો ભંગ થયો છે, તેની સામે પણ કોઈ પોલીસ અધિકારી સામે પગલાં લેવામાં આવતા નથી. આ સંજોગોની અંદર તમામ વસ્તુઓ જે નામો બહાર આવી રહ્યા છે, બોગસ સિમ કાર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે, બોગસ નામે જે લોકો સતત સંપર્કમાં છે એની સામે પણ ક્યાંય વાત આવતી નથી. આપણે એક એવા જેમ એડિટર ઈસુદાનભાઈએ જેમ કીધું કે જો વીટીવી પાસે આટલી માહિતી આવી શકતી હોય, વીટીવીની પડતાલની અંદર આટલું બધું થઈ શકતું હોય, તો બીજી એજન્સી શું કરી રહી છે? જે ધારે એ કરી શકે, ગમે એવો તુરમખા હોય અને એને ક્ષણોમાં પકડી શકે એવા પ્રકારના આપણી પાસે ધુરંધરો
છે તો શું એ મહેશ શાહની અંદર મૂળિયા સુધી જઈ નથી શકતા? મહેશ શાહના જે મૂળ ક્યાં છે એ શોધી નથી શકતા? આ વસ્તુની અંદર ના હોઈ શકે, કારણ કે મહેશ શાહને પકડવાનો ઈરાદો છે જ નહીં. જો મહેશ શાહને પકડવો હોય અને મહેશ શાહના મૂળ સુધી જવું હોય તો વીટીવી જેમ પડતાલ કરી રહ્યું છે એમ અધિકારીઓ અને એજન્સી પડતાલ કરે તો ઘણા બધા મૂળ સામે આવી શકે એમ છે. પરંતુ આ કેસની અંદર દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ કેસની અંદર આગળ જતા કદાચ બની શકે કે ફીંડલું વળી શકે, મહેશ શાહ એના રસ્તે આરામથી જીવી શકે અને બાજુની જે બધી વસ્તુઓ છે એ જે તે સમયે દૂધનું દૂધ ને પાણીનું પાણી થવાને બદલે એક પોટલામાં સંકેલા જાય, એવી બધી ઘટનાઓ અત્યારે આકાર લઈ રહી છે. જી બિલકુલ દેવશી, એટલે જે રીતે આપે જણાવ્યું કે એજન્સીઝ દ્વારા તો અનેક ખુલાસાઓ તેઓ દ્વારા થઈ શક્યા હોત, પરંતુ એજન્સીઝ પોલીસની કાર્યવાહી આ તમામ જે કાર્યવાહી છે નિષ્ક્રિય જણાઈ રહી છે. અનેક મુદ્દાઓ પર આપણે જે ચર્ચા કરી રહ્યા છે, આ ચર્ચાનો દોર યથાવત રાખીશું. રોકાઈએ છીએ વધુ એક